આ તરફ ભર ઉનાળે પાણીના બગાડના દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડમાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। નહેર વિભાગની બેદરકારીના કારણે અહીં લાખો લીટર પાણી વહી ગયું। નહેર બ્લોક થતા પાણી ખેતરોમાં ફરી વળ્યા। નહેર બ્લોક થતા આખી રાત પાણી વહ્યું હતું। જાવેદ ખાન આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જાવેદ, જણાવશો શું વધુ વિગતો? જી આ વલસાડ તાલુકાનું કોચવાડા ગામમાં જે નહેર વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ગઈકાલ રાત્રેથી જ નહેરમાંથી ઓવરફ્લો થવાને કારણે લાખો લીટર પાણીનો બગાડ થયો છે અને પાણી બહાર આવી જતા આજુબાજુના ખેતરોમાં અને ગામમાં ફરી વળતું। રસ્તા ઉપર પણ જે છે નદી વહી રહી હતી। આખી રાત લાખો લીટર પાણી ખેતરોમાં ભરાયું। કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું નહેર વિભાગ જે છે તેની બેદરકારીના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને આ કોચવાડા તેમજ એના આજુબાજુના વિસ્તારોમાં જે છે લગભગ ઘણા ખેતરોની અંદર આ પ્રકારનું પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।